સમાચારથી થરા કોલેજમાં કર્તવ્ય બોધ દિવસની ઉજવણી કરવામાં આવી। કાંકરેજ તાલુકા કેળવણી મંડળ થરા સંચાલિત શ્રી સેવંતીલાલ અમૃતલાલ સુરાણી વિદ્યા સંકુલ અંતર્ગત શ્રીમતી કાંતાબેન કીર્તિલાલ શાહ આર્ટ્સ એન્ડ શ્રીમતી લીલાવતીબેન બાપુલાલ ગુંજારિયા કોમર્સ કોલેજ થરા અને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ ગુજરાત ઉચ્ચ શિક્ષણ સંવર્ગ બનાસકાંઠાના સંયુક્ત ઉપક્રમે તારીખ 20/1/2024ના રોજ ભગવાન શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ નિમિત્તે કર્તવ્ય બોધ દિવસની ઉત્સાહભેર ઉજવણી કોલેજના પ્રોફેસર ડોક્ટર દિનેશ કુમાર એસ ચારણના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી। કાર્યક્રમનો પ્રારંભ આધુનિક ભારતના નિર્માતા સ્વામી વિવેકાનંદ અને નેતાજી સુભાષચંદ્ર બોઝની પ્રતિમા ચરિત્ર પર માલ્યાર્પણ કરી સરસ્વતી વંદનાથી કરવામાં આવ્યો। આચાર્ય શ્રી દ્વારા ઉપસ્થિત વક્તા શ્રીનું પુષ્પગુચ્છથી સ્વાગત કરી કર્તવ્ય બોધ દિવસનું મહત્વ સમજાવી રાષ્ટ્ર કે हित में शिक्षा, शिक्षा के हित में शिक्षक અને शिक्षक के हित में સમાજના સૂત્રને સાર્થક કરી વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રીયતા અને સમર્પણ ભાવને જાગૃત કરવા આહ્વાન કરેલ। સંસ્કૃત સાહિત્યના પ્રખર સારસ્વત ડોક્ટર હેમરાજભાઈ આર પટેલે મંગલાચરણના ગાનથી પ્રારંભ કરી રામના ભારતીય સંસ્કૃતિના આદર્શો, જ્ઞાન, વિજ્ઞાન, વેદાંત અને યોગને વિશ્વ સ્તર પર પ્રસ્થાપિત કરાવનાર સ્વામી વિવેકાનંદના વિચારોને માહિતીસભર પ્રગટ કરેલ। તેમજ શૌર્ય, સ્વાભિમાન તથા સર્વોચ્ચ બલિદાન દેનાર સુભાષચંદ્ર બોઝની ઝાંખી કરાવી રામાયણ મહાભારતના આદર્શો, ચરિત્રોને આલેખી રામના જીવન મૂલ્યોને ચરિતાર્થ કરી દર્શન કરાવેલ। આ પ્રસંગે કોલેજનો સમગ્ર કર્મચારીગણ અને બોડી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેલ। આ સમગ્ર કાર્યક્રમનું સુચારુ સંચાલન હિન્દી વિભાગના અધ્યક્ષ ડોક્ટર ગોવિંદભાઈ મુંધવાએ કર્યું હતું। રિપોર્ટર કરસનસિંહ સોલંકી, સંબંધ ભારત ન્યૂઝ, કાંકરેજ।